આમાં મૂળ કાનજીભાઈ 250 જોક છે અને અમે 1000 કલાકાર છે બી. પણ આપણી કાઠિયાવાડી ભાષા ઉગે ને કોઈ ન ભૂગે. મનસુખ દાદા બોલતા હતા પણ મજા આવે કેમ કે એની અનુભવની વાત છે. આજે તમે હજી મને લાગે છે તમે જુઓ અમે અત્યારે હાજર કલાકાર છે ને એને જેટલા વ્યૂ નથી મળ્યા ને એટલા જાદવ પપ્પા શંકર પાર્ટીની મોજડી એના કરોડોમાં વ્યૂ લોકો આપ્યા છે. હજી વિદેશમાં લોકો જોજો જ કરે. એનું કારણ શું છે કે આ દેશી ભાષા છે ને બાજાના રોટલા ભરતા જેવી છે. તમે ગમે એટલી વાર ખાઓ મજા જ આવ્યા કરે. પીઝા તમે બર્ગર ખાઓ મજા ન આવે. બાજાના રોટલા ભરતા મેં ભૂરિયા ગરડામાં આવ્યા ને દીધા ઉપર માખણ દીધું. માખણ ખાઈ ગયા રોટલાના ઘા કર્યા. મેં કેમ ઘા કર્યા? કે ડીશ નથી રોટલા છે. આ ટકાવ ખાને તમારી પેઢીઓ વહી ગઈ. પણ વિદેશ કરતા આ સારું છે ભારતમાં. એ લોન ઉપાડો ભરે ભરવી. અને અત્યારે જમાવટ છે ભારતમાં. હમણાં વરસાદ કેટલો પીડ્યો. અત્યારે સૌરાષ્ટ્રમાં ઉપર ઇન્દ્ર ને હેઠળ નરેન્દ્ર જમાવટ જ છે. એટલું સરસ વાતાવરણ ભારતનું. મજા આવ્યા કરે આમ. હા ભાવેશભાઈ શું કહે છે? અને ડૉક્ટરે જો હવે સુરતમાં બધું એજ્યુકેશન વધ્યું એટલે કાંજીભાઈ ડિગ્રીવાળા આવવા મળ્યા. નકર 35 વર્ષ પહેલાં અમારા ગામડામાં જઈને ડૉક્ટર સહન કર્યા. યુપીથી ને બિહારથી શું ડિગ્રી લઈને આવ્યા હતી. પહેલાં ઇન્જેક્શન ભરે પછી એમને પૂછે શું થાય. ઇન્જેક્શન શેનું ભર્યું છે? આવા અખતરા કર્યા 2025. આપણા ડોહલા વહેલા વાગ્યાનું કારણ માત્ર લાડવા અને યુપીના ડોક્ટરો. હવે આપણા રોગે અમુક તો પ્રાઇવેટ છે. કહો લ્યો કહો બીજે ક્યાંય થતો જ નથી. કહો ક્યારે થાય? તાણમાં. પૈસા ન હોય. આ નરેન્દ્રભાઈ જે નિર્ણય લાવે બહુ સારો થશે દેશ માટે. નકર મને નોટો ખોટે થઈને પછી બાબા ફાટલી નોટો લઈને બેંકમાં ગયા. એટલે કે ફાટેલી નોટો ન હાલે તો એટલે બાબા કહે હું મારા ખાતામાં ગમેવી નાખું. તો કે બેલેન્સ નથી. તો કે હું કામ બેંક હું આંકો. તો કે તમારા ખાતામાં નથી. કે કહેવા ને લેવી છે એમ. અમારા ઘરના મને ક્યારેક એટીએમમાં જવા દો ને પૈસા ઉપડો. તમે ક્યારેક હો ન હોય. મેં તું જાય છે હજી એટીએમમાં ગઈ 10 મિનિટ થઈ કે આખું એટીએમ બંધ દે કરો બોલી ગયો. મેં શું તો મને કે તમારા ઘરના આખું મશીન બંધ કરી દીધું. મારા ઘરના કીધું કર્યું હું તો કે મેં કાંઈ કર્યું નથી. સ્કીન ઉપર લખેલું એન્ટર ધ પિન. એ મેં માથાની પિન મશીનમાં નાખી. આખું મશીન બંધ. એટલે આશ્ચર્ય છે અમને શું છે કે આદમી સતત દાંત કાઢે ને એની મજા આવે છે. અને આશ્ચર્ય એવો છે કે એનાથી સ્વભાવ 100% સારા થઈ જાય. નકર એક જગ્યાએ ગયો 2 જણા બેઠેલા. મેં તમને એટલી બધી મજા આવી કે તમે ઊભા થયો મંડપવાળા થઈ. હમણાં ગામડામાં ગયા કે કલાકારના હામૈયા કરો. અમે ભાઈ અમારા હામૈયા ન હોય અમે કોઈ સેવા નથી કરતા. અમે બધા જ પૈસા લેવી છીએ. એટલે અમારા હામૈયા ન હોય. હામૈયા આ સમાજમાં 2 જ વ્યક્તિના હારા લાગે સાહેબ. એક તન મન ધનથી માત્ર ભગવાનને રાજી કરવા માટે બીજો કોઈ વિષય નથી. એવા સંતોના હામૈયા હારા લાગે. અને બીજા કે જે પોતે કરોડો રૂપિયા સુરતમાં મુંબઈમાં કમાય છે પણ પોતાના વતન માટે વાપરે છે ને એ દાતાઓના હામૈયા હારા લાગે. બાકી અમારા હામૈયા હોય જ નથી કે નહીં ગામમાં ડંકો માં દેવો કલાકારના હામૈયા કરવા. અમારા હામૈયા કરશે છે એમાં 4 વ્હીલ ગાડીને એટલું 3 વાળું ગામ. એ 2 હડકેલ બળદ નામથી ગાડું આવ્યું. એ કે પેટીને તબલા લઈને બધા ગોઠવાય છે. અમે ગોઠવાઈ ગયા ગાડું 10ની સ્પીડે હાલું જતું કે વાંધો નહીં. પણ જેવું સ્ટેજમાં પહોંચ્યું સરપંચે જોટામાં ભડાકો કર્યો અને બળદિયા ભડક્યા. તો ઓલો ગાડું આમ તો એઠો ઉતરી ગયો ને બળદ વાડે ના એવાયા. તમને બધા લઈને વાળ્યો. એક જણો રસકો વાટે ને એક જણો પાણી પાય. ખબર ન પડે કે આ ભાગું રાખવા આવ્યા છે કે શું છે. હમણાં ગાંધીનગરમાં 15,000 ખેડૂતો સૌજીભાઈ ભેળાઈ થયા હતા. 15,000. તો મને બધા નેતાઓ કહે સુખદીભાઈ બધા ખેડૂતો છે ને આપણે આ એક મિટિંગ છે એમાં ઘડીક નેતાઓ મોડા આવે લગભગ મોડા આવે ક્યાં સુધી આ લોકોને હાંચો તમે. હવે એમાં અમને પાછું સ્ટેજ પાછળ ઘણા એવા માણસો મળતા હોય. મને જંતુનાશક દવાવાળો આવ્યો. મેં કહ્યું સુખદીભાઈ આ જંતુનાશક દવાની જાહેરાત જો તમે ખેડૂતો એમ કરી દો ને તો તમને 25,000 રૂપિયા આપીશ. મેં ભાઈ હું ખેડૂત છું સામે ખેડૂત. હવે તમારી દવા કેવી મને ખબર નથી પણ હું દવાની જાહેરાત મારી રીતે કરીશ. મેં દવાની શીશી હાથમાં લીધી બધા ખેડૂતોને બતાડી. આ જંતુનાશક દવા 3 દિવસમાં કપામાં છાંટી દેજો નકર ચોથા દિવસે દવામાં જીવડા પડી જાય. આ રહીને સમજાય. અમારા ગઢડા ચકડોળ આવ્યો. ચકડોળ નાના નાના છોકરા ચકડોળમાં બેઠા. તમારો બોગલો ચકડોળમાં ચડ્યો. 10 જ મિનિટ થઈને ચકડોળ નીચે ઉતરી ગયો. મેં તને ચકડોળમાં ન મજા આવી તો કે વાદળા નહોતા તો વરસાદ આવ્યો. આ ઓલો શોખ ન સમજણો એટલે કહેવો પડ્યો.
કારણ કે અમે રેકોર્ડ તોડેલો છે અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ લવજીભાઈનું ત્યાં 7 દી સુધી સતત હાસ્ય કથા કર્યો 7 દી સુધી લોકોને દાંત કઢાવ્યા આખી હાસ્ય કથા કારણ કે લોકો ટેન્શનમાં એટલા હતા એક દી બધા એમ્બ્રોઇડરી વાળા આવે એક દી હીરાવાળા આવે રોજ બધાને અલગ અલગ આપણું ઓડિયન્સ આવતું એમાં સતત 7 દી કથા આપણે અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આમ કોસાડ બાજુ છે જ્યાં કથા કરી હાસ્ય કથા કારણ કે આ લોકોનો તો દાંત જ કઢાવવો પડે ને આદમીને એક ભાઈને મેં પૂછ્યું મેં તમે ધંધો કઈ રીતે શરૂ કર્યો કે એની પાસે પૈસા હતા મારી પાસે અનુભવ હતો મેં અત્યારે 20 વર્ષ કે પોઝિશન શું છે કે અનુભવ વધુ એની પાસે રૂપિયા આપણી પાસે છે આને અરે ધંધો ન કરે અને વૈસે તો કેવી મંદી આવી કોઈના ઘરે બેહવા ન જવાતું એક ભાઈને ઘરે હું બેહવા ગયો 4 માળ ચડીને તો બેન એકલા હતા તો બેનને કીધું મારા ભાઈ રાત્રે ઘરે આવે ને તો હું બેહવા આવીશ કે વાંધો નહીં તો આમ દાદરા ઉતરતો હોન્ડાને સાવી ખિસ્સામાં કાઢતો એ બેન કે રહેવા દો ભાણિયાને કાંઈ નથી દેવું એટલે સાવી કાઢવી છે મેં પછી કે કરકસર કરે કરકસર ને મહેમાન લઈ લે છે પણ મેં કીધું ને કે આદમી છે ને એ બિચારો સહન શક્તિ છે એનામાં હા બહેનો તોપ કરે છે જે બહેનો હું ઘણા બહેનોને કહું સુરતમાં તમે સપોર્ટ કરો છો ઘરે રહીને બિઝનેસ ઘણા બહેનો એવું કરે છે કે પોતાને મદદરૂપ બને છે એ ખાલી મદદરૂપ નથી બનતા પણ યજ્ઞ કરે છે સાહેબ એવા પણ બહેનો ઘણા છે કે જે પોતાના કુટુંબને નિભાવે છે એટલે આ સાચી ભક્તિ છે નકર હું બહેનો ઘણી વાર કહું કે પતિ એટલે જીવતી જાગતી મૂર્તિ નહીં પડદો દેવાનો નહીં ટંકોરો કે થાળ મૂકે પેલા ઉપાડી લે એક બેન એના ધણીને કહેતા હું મરી જાઉં તમે શું કરો ઓલો કે ગાંડો થઈ જાઓ કે બીજા લગ્ન કરો તો કે ગાંડા ગમે એ કરે